જૂનાગઢમાં મહાનગરપાલિકાની બેકાબુ કારે અકસ્માત કર્યો અને ઝાંઝરડા ચોકડી પાસે અધિકારીની કારે અડફેટે લેતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. કારમાં સવાર ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવર નશામાં હોવાનો આરોપ લાગી રહ્યો છે. ડ્રાઈવરે રોંગ સાઈડમાં કાર ચલાવી હોવાનો પણ આરોપ લાગ્યો. ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાચડિયાને લોકોએ ઘેરી લીધા. રોષે ભરાયેલા લોકોએ બંનેને પકડીને પોલીસને સોંપ્યા. ઇજાગ્રસ્ત 3 યુવકો વાહન ટોઈંગ કરવા માટે આવ્યા હતા અને 3 ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે ટોઈંગ ટ્રેન બાંધવા ગાડી બાંધવા ગયા હતા. 2 જણા પાછળથી આવીને અમે ટોઈંગ હું કરતો હતો, બેલ્ટ મારતો હતો. એમાં 2 જણા વાણેથી આવીને ફૂલ નશાની હાલતમાં હતા. અમને 3 જણાને ઉડાડી દીધા અને હાથમાં, પગમાં અને કમરમાં 3 જગ્યાએ ઈજા થઈ. કોણ, કઈ ગાડી હતી, કેવા સરકારી ગાડી ફાયર બ્રિગેડ મહાનગરપાલિકા. એમાંથી કઈ રીતના 2 જણા હાલતમાં હતા? ફૂલ પી ગયેલા હતા. એકની હાલવા જેવી હાલત જ હતી અને એક ભાઈ ભાગી ગયો હતો, એને કારણે બીજા માણસો પકડી. હતું કે અમારી ગાડી સાઈડમાં હતી અને ગાડી બંધ થઈ ગઈ હતી, તો એ ટોઈન કરવા આવ્યા. તો અમે જે ગાડી બાંધતા હતા પાછળથી અમને એકદમ બોલેરો આવીને બધાને ઉલાડ્યા, મતલબ એક્સિડન્ટ કર્યું, સીધું ફૂટબોલ જ થયા ત્રણેય અને એકદમ ફગોળાઈ ગયા. પછી બંનેને બહુ વધારે ઈજા થઈ ગઈ, હાથ પગમાં ને ફ્રેક્ચર ને એવું બધું થઈ ગયું અને મને મૂંઢા લાગ્યો અને પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આવું બની ગયું. બંને ડ્રિંક્સ કરેલ હાલતમાં હતા.